મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ જે કોચિંગમાં મિત્રો તાલુકે જિલ્લે મિશન વાત્સલ્ય યોજના ચાલી રહી છે। એના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ અને બાળ સંભાળ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અલગ અલગ જિલ્લામાં અલગ અલગ સિટી લખેલી હોય છે। અહીંયા આણંદની જાહેરાત છે, તો આણંદ માટે છે। તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારે નીચે દર્શાવેલ શરતોને આધીન 21 થી 40 વર્ષની ઉંમરના ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ તારીખ, સમય અને સ્થળે સ્વખર્ચે વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવવામાં આવે છે। જિલ્લા બાળ સુરક્ષા એકમ જગ્યાનું નામ છે સુરક્ષા અધિકારી સંસ્થાકીય સંભાળ। એક માસિક પગાર છે 27,804। શૈક્ષણિક લાયકાત આમાં માગેલી છે કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, સાયકિયાટ્રી, લો, પબ્લિક હેલ્થ, કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ, એટલે આ બધામાંથી ગમે તે કંઈક કરેલું હોવું જોઈએ। કાં તો પછી ગ્રેજ્યુએટ સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ કે પછી હ્યુમન રાઇટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, સાયકિયાટ્રી કે લો કે પછી પબ્લિક હેલ્થ કે પછી કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ વિથ 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન, ઇમ્પ્લિમેન્ટેશન, મોનિટરિંગ, સર્વાઇસ, સુપરવિઝન અને પ્રિફરેબલી વુમેન કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટેનું હોય તો સારામાં સારું છે। સોશિયલ વેલફેર પ્રોફેશન્સી ઇન કોમ્પ્યુટર તો હોવી જ જોઈએ, બરાબર। 27,000 જેટલો પગાર મળશે। જિલ્લા બાળ સુરક્ષા એકમની અંદર હિસાબની શેખ લેવાનો છે, 18,536 પગાર છે। કોમર્સ ગ્રેજ્યુએટ હોવા જોઈએ, કાં તો મેથ્સના ગ્રેજ્યુએટ હોવા જોઈએ। એક્યુપ્રાઇન યુનિવર્સિટીમાંથી 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। રિલિવન્ટ ફિલ્ડમાં કમ્પ્યુટર સ્કિલ અને ટેલીના અંદર કમાન્ડ હોવું જોઈએ, બરાબર છે। બાળ સંભાળ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની અંદર જે વેકન્સી છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર 1 વેકન્સી છે, 12,318 પગાર છે। ડીપીએડ એટલે કે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન, સીપીએડ કાં તો પછી બીપીએડ 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ રિલિવન્ટ ફિલ્ડમાં। ઇન્ટરવ્યૂનું સ્થળ છે જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી, અતિથિ ગૃહની બાજુમાં, અમૂલ ડેરી સામે, આણંદ 388-001 જિલ્લો આણંદ। ઇન્ટરવ્યૂની તારીખ છે 6 ફેબ્રુઆરી 2024, સમય છે 8 થી 10 કલાક સુધીમાં। શરતો છે કે ભાઈ નિયત રજિસ્ટ્રેશન બાદ આવેલા ઉમેદવારના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં। વોક ઇન ઇન્ટરવ્યૂ વખતે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, તમામ જરૂરી શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો, ઓળખ અંગેનો પુરાવો અસલ તેમજ તેની સ્વપ્રમાણિત નકલો સાથે હાજર રહેવાનું રહેશે। ઉક્ત જગ્યાઓ માટે અનુભવ દર્શાવેલ લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે। નિયત ધોરણો, લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં। જાહેરાતમાં આપેલ તમામ જગ્યા વિશેની માહિતી મિશન વાત્સલ્યની માર્ગદર્શિકા 2022માં થતા તમામ ફેરફારને બંધન કરતા રહેશે। જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી કે તેમાં ફેરફાર કરવા અંગેનો બાધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ આણંદનો રહેશે। અધ્યક્ષ સાહેબ શ્રી જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ આણંદ દ્વારા સદર જાહેરાત આપવામાં આવેલ છે, તો જરૂરથી તમારા જેવા જે કોઈ બીજા મિત્રો હોય એમને પણ આ માહિતી શેર કરજો। વિડીયો ગમે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ના કરી દેજો। આભાર, સાથે જય ભારત।